4-5 વાગે એટલે 4 વાગે જેવા નીકળી આવેલા ઘરેથી. તો અત્યારે લોડિંગ કરી રહ્યા. 1-1.5 કલાક જેવું અમારે ગાડી ભરતા થઈ. ડુંગર ઉપર છે, ઘણું જોવાનું મળશે તમને. વિડીયોમાં બન્યા રહેજો. સવારનું વિડીયો શૂટિંગ કરવાનું હતું પણ તે સવારમાં રાતના વિડીયો શૂટ થાય એવું ન હતું. રાત એટલે કે અંધારું હતું ઘણું. 7 વાગ્યા એટલે અજવાળું થયું એટલે અમે ગાડી પણ લોડિંગ કરી લીધી અને વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું, જેથી તમે વિડીયોમાં બન્યા રહેજો. ડુંગર એવા મોટા ખતરનાક છે કે આપણને પણ બીક લાગે. જોઈ લો ડુંગર ખતરનાક. આવી જગ્યા જોવામાં આવી હોય તો કોમેન્ટમાં બતાવજો, ને આ જગ્યા ક્યાંની છે એ તમે કોમેન્ટમાં બતાવજો અમને. જો મિત્રો, જબરજસ્ત વ્યૂઝ, સવારનું મોર્નિંગ, ધુમ્મસ, વાતાવરણ પણ ખૂબ સરસ સવારનું મોર્નિંગનું. આટલે મિત્રો સવારે અમારી ગાડી ફસાઈ ગયેલી. ઉતરતીમાં ચડવામાં તકલીફ થયેલી હતી. ધીમે ધીમે આ ગાડી પણ એક વિડીયો શૂટિંગ માટે જાય છે. મિત્રો ડુંગરનો નજારો જુઓ મિત્રો, ખૂબ સરસ. જોઈ લ્યો પહાડોમાં बहुत ही बढ़िया. મિત્રો કોમેન્ટમાં બતાવજો આ ડુંગર ક્યાંનો છે ને કઈ બાજુ આવેલો છે. આ અહીંયા ફસાયેલી મિત્રો ગાડી અમારી સવારના. બધું અહીંયા લોકેશન છે. અત્યારે તો આવી શકાય પણ ચોમાસાની અંદર જ્યારે ચોમાસું હોય ત્યારે આવા એવું નથી અહીંયા, કારણ કે પિકઅપ નીકળતી નથી. ત્યારે અહીંયા પણ સવારે તકલીફ પડી હતી ગાડી કાઢવા માટે અમને. વાંધો નહીં, ધીરે ધીરે અત્યારે તો અમે નીકળી જશું, કારણ કે રસ્તો બહુ ડેન્જર છે. પિકઅપ લવર માટે સ્પેશિયલ. મિત્ર એક ફોટો શૂટ કરી લો, તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમને બતાવી દઉં, ગાડી બંધ કરી દીધી. ડુંગરનો નજારો ખૂબ સરસ વ્યૂઝ. આપણી ગાડી લોડ કરી દીધી. અમારો કાકો છે તે પછાડી રહી ગયો, એટલે એક રીલ પણ બનાવી લઈએ અમે. ફાઇનલી મિત્રો વિડીયો શૂટ કરવાનો ફરીથી ચાલુ કરી દીધો. રીલ બનાવવાની હતી, ફોટોશૂટ ને એમ તેમ 2-3 થંબનેલ માટે ફોટા લઈ લીધા. તો અમે પિકઅપમાં બેસી ગયા છીએ. હવે નીકળી ચૂક્યા છે ધીમે ધીમે. તમે અમને ફરીથી કોમેન્ટમાં બતાવજો કે આ ડુંગર કયો છે.
ફાઇનલી મિત્રો અમે હાઈવે સુધી પહોંચવાના છે હવે. તો વિડીયો બહુ લાંબુ થાય એવું હતું પણ અમે થોડુંક કટ કરીને અમે આગળ પહોંચ્યા. 5 થી 7 10 કિલોમીટર સુધી ડુંગરનો જ રસ્તો છે, જેથી કરીને વિડીયો બહુ લાંબો થાય એવું હતું પણ અમે જેમ બને તેમ કોશિશ કરીશ. હવે અમારે ઘણું દૂર નથી મિત્રો, હાઈવે સુધી પહોંચવામાં 2-5 કિલોમીટર હશે, વધારે દૂર નથી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સરસ ડેમ, બાજુ ખૂબ સરસ પાણી આથી નીકળી જાય છે, ધરાઈ જાય તમારે બંધ કરી દે બધા પાણી. હા